વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન આવનારી તમારી જે પ્રથમ પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા માટે આપણે વિભાગેમાં કેવી રીતે 24માંથી 24 માર્ક્સ આવે એના માટે આપણે એક વિડીયોની સિરીઝ બનાવીશું. તો ખાસ તમારે આપણી ચેનલ સાથે જોડાઈ રહેવું પડશે. જોડાવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. વિડીયો જો તમને ગમે તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો શરૂઆત કરીએ આપણે વિભાગીયના સોલ્યુશનની. તો દરેક પ્રશ્નોના આપણે સમજોતા સાથે સોલ્યુશન મેળવીશું. નીચે આપેલો પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? તો વનસ્પતિ અંતઃસ્ત્રાવ 4 છે, એમાંથી એક અંતઃસ્ત્રાવ કયો છે? અહીંયા સાયટોકાઇની. બીજો પ્રશ્ન, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ આપો. એટલે કે જેનું વિઘટન થઈ નથી શકતું, તેમાં જવાબ આવશે પોલિથીન. ચાલો, ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા શરીરના દરેક ભાગોમાંથી સંદેશા મેળવે છે અને તેનું સંકલન કરે છે. તેમાં જવાબ આવશે મધ્યસ્થ ચેતાતંત્ર. ચોથો પ્રશ્ન છે, સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. તેમાં જવાબ આવશે 1. પાંચમો પ્રશ્ન છે કે દરિયાની અંદર ખૂબ ઊંચાઈએ પાણી વાદળી રંગનું દેખાય, આ માટે નીચેના પૈકી શું જવાબદાર છે? તેમાં જવાબદાર હોય છે પ્રકાશના પ્રકિરણની ઘટના. છઠ્ઠો પ્રશ્ન, માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. શાકાહારીમાં મોટું હોય છે. ક્લોરીન. હવે ખાલી જગ્યા આપણે ઉપર આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સામે જો હું વિભાગ એનું સોલ્યુશન કરું છું, એ વિભાગે આપણે એક અસાઇનમેન્ટમાંથી લીધેલું છે. પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ બનાવેલા છે એક પબ્લિકેશન દ્વારા. પબ્લિકેશનનું નામ છે સ્વયં યુથ પબ્લિકેશન, જે તમે જાણતા હશો. યુથ વિદ્યાકુલ નામની ચેનલ દ્વારા અસાઇનમેન્ટ બનાવેલા છે પ્રથમ પરીક્ષા માટે. ખૂબ જ આઈએમપી છે. જો તમારે લેવાના હોય અસાઇનમેન્ટ તો નજીવી કિંમતમાં તમને મળી જશે. તો તમારે મેળવવા માટે આ વિડીયોના નીચે તમને એના વિશે માહિતી આપેલી હશે નંબરને, તો તમે એનો સંપર્ક કરી શકો છો. તો સાતમી ખાલી જગ્યામાં ક્લોરીન પરમાણુના કેન્દ્રમાં ખાલી જગ્યા પ્રોટોન હોય, તો જવાબ આવશે 17. કેમ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. એસિડિક દ્રાવણની pH કેટલી હોય? તો કે 7 કરતાં ઓછી. ઘડિયાળને અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, બિલોરી કાચ. 10મું, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. જવાબ આવશે ન્યૂટન. ઓઝોનમાં ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુઓ હોય છે, કેટલા હશે? 3. એના પછી વાત કરીએ આગળ. 12મો પ્રશ્ન, લોખંડને કાટ લાગવાની પ્રક્રિયામાં અટકાવવા માટે ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયામાં ખાલી જગ્યા ધાતુનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. જવાબ આવશે ઝિંક. તો અહીંયા ખાલી જગ્યા પૂર્ણ થઈ. હવે આપણે ખરા ખોટાની વાત કરીએ. ઓપ્ટિશિયન એટલે કે ચશ્મા બનાવનાર, ચશ્માની બનાવટમાં વાપરેલો શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયામીટર હોય તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. તો વાત ખોટી, કેમ કે બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ધન હોય છે, ઋણ હોતો નથી. જો કોઈ વ્યક્તિને શરદી થઈ હોય તો તે સફરજન અને આઈસ્ક્રીમનો સ્વાદનો ભેદ ફારકી શકશે નહીં. સાચી વાત છે. ધાતુઓ વિદ્યુતના સારા વાહકો હોય છે. સાચી વાત છે, એટલે કે સાચું વિધાન. સિલિયરી સ્નાયુઓ માનવ આંખનો ભાગ નથી. ખોટું, માનવ આંખનો ભાગ છે. ચાલો, એના પછી વાત કરીએ આપણે 22 કેરેટ સોનાનો અર્થ શું થાય? તો 22 કેરેટનો મતલબ થાય કે 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ છે એ કોપર કે ચાંદીનું મિશ્રણ હોઈ શકે. કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? કઈ અંગિકા? તો એમાં જવાબ આવશે કણાભ સૂત્ર. CNSનું પૂરું નામ જણાવો. તો એમાં આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આપણે છઠ્ઠા પાઠનો પ્રશ્ન છે. CNS, બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. UNEPનું પૂર્ણ નામ જણાવો. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. એના પછી જોડકામાં તો પહેલામાં આવશે C, કે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા સિલ્વર સલ્ફાઇડનું કાળું સ્તર બનાવે. અને 22માં આવશે B, કોપરની હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા, તો કોપર ઓક્સાઇડ. એના પછી વાત કરીએ બ્લીચિંગ પાવડર. તો બ્લીચિંગ પાવડરનું સૂત્ર આવશે CaOCl2, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અને જીપ્સમનું સૂત્ર આવશે કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ, બરાબર, એટલે કે CaSO4 × 2H2O. તો અહીંયા તમારું આઈએમપી વિભાગ એનું સોલ્યુશન પૂર્ણ થયું છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરીવાર વિડીયોને લાઇક કરવા નમ્ર વિનંતી. વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને જેથી કરીને એને પણ ફાયદો થાય.
અને આવા વિડીયો જો તમારે મેળવવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરો.